હિંમતનગર 108 એમ્બ્યુલન્સના ઈએમટીએ નવજાત બાળકને એનએનઆર આપી જીવ બચાવ્યો। હિંમતનગર તાલુકાના હડિયોલ ગામના પીએચસી સેન્ટર ખાતે રાત્રે 11 કલાકે 108માં કોલ આવ્યો હતો કે એક મહિલાને ડિલિવરી થઈ હતી અને બાળકનો કોઈપણ પ્રકારનો શ્વાસ કે ધબકાર આવી રહ્યા ન હતા અને તેને વધુ સારવાર મળે તે હેતુથી 108 હિંમતનગર સિવિલ હોસ્પિટલની એમ્બ્યુલન્સને કોલ મળ્યો હતો। ત્યારે કોલ મળ્યા બાદ તાત્કાલિક 108ની ટીમના ઈએમટી જયેશ ચમાર અને પાયલોટ કમલેશ ઠાકોર પીએચસી હડિયોલ ખાતે પહોંચ્યા હતા। બાળકને કોઈપણ પ્રકારનો શ્વાસ કે કોઈ ધબકારા લઈ રહ્યું ન હતું ત્યારે તેના જીવંત હોવાના કોઈ પુરાવા મળતા ન હતા। ત્યારબાદ ઈએમટી જયેશકુમાર ચમારે બાળકને તાત્કાલિક તેનું સેક્શન કરી અને તેને કૃત્રિમ શ્વાસ આપી અને છાતી પર દબાણ આપી સાથે સાથે ઓક્સિજન આપી રેગ્યુલર 1 કલાકની મહેનત બાદ તેના શ્વાસ અને પલ્સ ચાલુ કર્યા હતા। ત્યારે ઉપરી અધિકારી ડૉક્ટર એમ.આર. પટેલની સલાહ મુજબ સારવાર કરી હતી અને બાળકને સિવિલ હોસ્પિટલ હિંમતનગર ખાતે દાખલ કર્યો હતો। ત્યારબાદ લગભગ 10 કલાક પછી ફરીથી તેના વાલીને ફોન કરી ફોલોઅપ લેતા આ બાળક જીવંત હોવાનું જાણવા મળ્યું હતું। ત્યારે 108ના ઈએમટીની તાત્કાલિક સારવારને કારણે હાલમાં આ બાળક બચી ગયું છે।